ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે બનેલો બાયપાસ રોડ દિવસે દિવસે જોખમી બનતો જાય છે। આ બાબતોનું ધ્યાન લોકોએ સરપંચથી લઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સુધી દોર્યું છે, પણ ગ્રામજનોની વાતો કોઈ સાંભળતું નથી। વળી આ રસ્તે ચાલતા ડમ્પરો તેમજ ટ્રકો ઓવરસ્પીડે જાય છે। જાણવા મળ્યું છે કે આ રસ્તે પૂર ઝડપે દોડતા ડમ્પરોના ડ્રાઈવરો કોઈવાર પીધેલી હાલતમાં જોવા મળ્યા છે। અહીં માર્ગ અને મકાન વિભાગે કોઈ સુરક્ષાનું ધારાધોરણનું પાલન કર્યું નથી। હું ઉમેશ ગણેશ માછી, ખત્તલવાડા રહેવાસી અને અહીંયાના સ્થાનિક કોટલા ફળિયામાં રહેવાસી છું। અમે ઘણા એવા અકસ્માતો જોયા છે અહીંયા સાહેબ, તો હું સરકારશ્રીને દરખાસ્ત કરવા માગું છું કે લોકોની જાનહાનિથી બચવા માટે સૌથી પહેલે આનું પગલું લઈ અને અમે ઘણી વખતે સરપંચશ્રીને પણ આ દરખાસ્તો મૂકી હતી, પણ એનું નિરાકરણ લાવતા નથી। તો અમે જેથી કરીને સરકારશ્રીને એમ કહેવા માંગીએ છીએ કે આ જે અકસ્માતો થાય છે એને રોકવા માટે કંઈક પગલાં લો। નમસ્કાર મિત્રો, મારું નામ ભદ્રેશ પાંચાલ, ગામ રહેવાસી ખત્તલવાડા। કાલે સાંજે આ જ રોડ પર એક અચાનક દુર્ઘટના બની, જેમાં ગમખ્વાર અકસ્માત થયો। બે મોટરસાઇકલ વચ્ચે સામસામે ભટકાતા સૌ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમાંથી 2 જણની ગંભીર હાલત છે, જેને એકવાર ફિલહાલ લઈ ગયા સિવિલમાં 108માં અને પછી અત્યારે સેલવાસમાં વિનોબા ભાવે હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં છે, જે મરણ જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। હવે આ રસ્તા માટે અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરી છે, ધારાસભ્યશ્રીને પણ માધ્યમ દ્વારા સંદેશ પહોંચાડ્યો છે, સરપંચશ્રીને આજે સવારે પણ મેં કીધું કે આ અગાઉ અહીંયા બમ્ફર મૂકે અથવા બમ્ફર ન મુકાય તો એક આડા પાટા દોરીને કે ગો સ્લોનું એક બોર્ડ મારીને કોઈકની જીવ બચે અને કોઈકના લાડકવાયા ન છીનવાય એવી કોઈક વ્યવસ્થા કરે। એ પ્રમાણે હું આપને સૌને, ધારાસભ્ય શ્રી રમણભાઈને, સરપંચશ્રીને હું અગાઉ પણ વિનંતી કરી અને અત્યારે પણ હું 2 હાથ જોડે વિનંતી કરું છું કે કોઈકના જીવન જોખમાય નહીં એ માટે કોઈક યોગ્ય પગલાં લે। સરપંચશ્રીને રજૂઆત કર્યા, સરપંચશ્રીએ આજે જણાવ્યું કે મેં RNBને વારંવાર લેટર લખ્યા, પણ એમના તરફથી કોઈ રિસ્પોન્સ મને આવ્યો નથી। અત્યારે સરપંચશ્રી હાજર નથી, કોઈ કામે બહાર ગયા છે, પણ સરપંચશ્રીને અમે રજૂઆત કરી છે, આજે સવારે પણ કરી અને અગાઉ પણ કરી હતી અને એમણે પણ RNBમાં રજૂઆત કરી છે, પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી। તો આપ શ્રીને સૌને વિનંતી કરું કે ગામમાં આ જોખમી રસ્તા માટે કોઈ કાયમી ઉકેલ લાવે। આ વસ્તુનું જો નિરાકરણ ન આવ્યું તો અમારી સૌની તૈયારી છે કે અમે અમારા સ્વખર્ચે પણ અમે કરી લેશું। જેની મંજૂરી જો મેળવવી હોય તો આપ શ્રી મંજૂરી આપશો એવી આશા રાખીએ છીએ। સ્પેશિયલી ધારાસભ્ય શ્રી રમણભાઈને વિનંતી કરું છું કે રમણભાઈ, આ મંજૂરી અગર જો મેળવવા લાગતી હોય તો અમને મંજૂરી વહેલી તકે અપાવી દો એવી આપની મહેરબાની।